मुख्य मेहमान श्री चिराग सर सेवक साहेब तथा उपस्थित अवनीबेन, ध्रुवीबेन, खेतकुमार तथा शाळाना आचार्य श्री मिथुल सर, शिक्षकगण અને ઉપસ્થિત વાલીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને આપ સૌને નમસ્કાર। આજે આપણે દેશનો રાષ્ટ્રીય તહેવાર સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા માટે અહીં એકત્રિત થયા છીએ। સૌપ્રથમ સૌને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ। स्वामी विवेकानंद नानसरसी ट्राइबल रेसिडेंशियल स्कूल ऑफ एक्सीलेंस ना मुख्य मेहमान श्री चिराग सर सेवक साहेब ने नम्र विनंती करीश के 15મી ऑगस्ट विषे वक्तव्य रजू करशे। आज 80મો સ્વાતંત્ર્ય આપણો 80 વર્ષ થવાયા આપણે સ્વાતંત્ર્ય થયા એ ભેગા થયેલા ટ્રસ્ટના ટ્રસ્ટીગણો, મારા વાલા શિક્ષકો, ભાઈઓ બહેનો અને મારા જેનાથી આપણે ચાલી રહ્યા છે એવા મારા બાળકો, વાલી આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ આપવા માટે અમે ભેગા થયા છે। સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટ 1947 જે મધરાત જે વખતે આપણે સ્વતંત્ર થવાના હતા એમાં એક તરફથી આપણે સ્વતંત્રતા નહીં મળી, 200 વર્ષ આપણે ગુલામીના હતા। એના પછી ઘણા રિવાજો હતા, ઘણા બધા એવા નિયમો હતા કે જે આપણને નતા ગમતા, એ બધામાંથી આપણને આઝાદી મળી છે। એ આઝાદીથી આપણે 80 વર્ષ અત્યારે થવા આવ્યા છે। આ વર્ષનું તમને બધાને ખબર હોય તો આ વર્ષની થીમ છે વિકસિત ભારત। આપણે 2047 એટલે 2047 100 વર્ષ પૂરા કરીશું। તો 100 વર્ષ જે વખતે આઝાદીના પૂરા કરીશું એના માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આપણે વડાપ્રધાન શ્રી એમણે વિકસિત ભારત મોડેલ તૈયાર કર્યું છે કે જેની અંદર દરેક શિક્ષણ, દરેક બાળકોને શિક્ષણ મળે, દરેક મોટાઓને રોજગારી મળી અને દરેક કામથી આપણે આગળ વધીએ અને આપણે વિકસિત થઈએ ભારતના નાગરિકો। એના માટે 2047 ટાર્ગેટ આપેલો છે। આપણે બધાએ એ ટાર્ગેટ આપણને પૂરો કરશો, એ ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે કે આપણે પૂરો કરવાનો। આ જે બાળકો છે એ બાળકો જ આગળ જઈને આપણું ભવિષ્ય છે। તમે લોકો અત્યારે આપણું ભવિષ્ય છે। તમે જેટલા સારું શિક્ષણ લેશો, શિસ્ત જાળવશો, મા બાપની આજ્ઞાનું પાલન કરશો, ગુરુજનોની આજ્ઞાનું પાલન કરશો, આરામથી આપણે વિકસિત ભારતમાં સમાવેશ થશે। આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ ધીરે ધીરે। દરેક જગ્યાએ આપણે ભારતનો ડંકો વાગી રહ્યો છે। એ ડંકો આપણા દરેક બાળકોનો ભાગ હોવો જોઈએ। મારા દરેક બાળકો અત્યારે આપણા વાલીશ્રીઓ આવેલા છે, તેમને કહેવા માંગીશ કે આ વખતે ખેલ મહાકુંભ તાલુકા કક્ષાનો થયો, જેની અંદરથી અંડર 17 માં વોલીબોલમાં, અંડર 14 માં કબડ્ડીમાં, અંડર 14 17 કબડ્ડી, ઇવન ખોખો અંડર 14 અંડર 17 એથ્લેટિક્સમાં લગભગ 16 બાળકો અને કુસ્તીમાં લગભગ 13 બાળકો, એમ ટોટલ સંખ્યાઓ અમે ગણીએ તો 75 થી 76 બાળકો જે છે એ બાળકો તાલુકામાંથી જિલ્લામાં રમવા ગયા। અને જસ્ટ હમણાં ગયા વર્ષ પહેલા કુસ્તીમાં
13 બાળકો રમવા ગયા તો 13 બાળકોને સારું એવું પરિણામ મળ્યું. એમાંથી 7 બાળકો જે છે એ રાજ્ય લેવલ પર રમવા માટે જવાના છે. આ બધું કહેવાથી મને ગર્વ અનુભવે છે કે મારા શિક્ષકો, મારા કોચ બધા જ એટલી બધી મહેનત કરી રહ્યા છે બાળકો પાછળ, અને બાળકો બી એટલી મહેનત કરી રહ્યા છે કે અમે જે કહીએ છીએ એ રીતના એ લોકો આપે છે આઉટકમ. તો આ જ રીતના જીવનમાં આપણે આગળ વધતા જઈએ. સ્વતંત્રતા દિવસની દરેકને શુભેચ્છાઓ. દરેક બાળક હંમેશા આગળ વધે એવી અમારી આશા છે. હવે લાસ્ટ ગાઈને સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ લગે રહો. દરેક બાળકે આ સૂત્રને માન્ય રાખવાનું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ. આપણો ધ્યેય હોવો જોઈએ કે મારે આ બનવું છે, મારે આ કરવું છે. ત્યાં સુધી હંમેશા લાગે રહો. તમે જો લાગે રહેશો તો તમારો ધ્યેય હંમેશા પૂર્ણ થશે. અને આનાથી પૂર્ણ કરું છું મારી ભારત માતા કી, ભારત માતા કી.